પંજાબમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા બનાસકાંઠાની મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત નિપજતા ગુજરાત પોલીસમાં ગમગીની છવાઈ ગઈ છે। ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અમિતાબેન તેમના 4 મિત્રો સાથે ગુજરાત આવી રહી હતી ત્યારે કાતિલ ઠંડીના દોર વચ્ચે ભારે ધુમ્મસ હોવાના કારણે બઠિંડા ખાતે આજે વહેલી સવારે તેમની ફોર્ચ્યુનર કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અકસ્માત એટલો ગંભીર હતો કે ફોર્ચ્યુનર કાર આખી પડીકું વળી ગઈ હતી, જેને કારણે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ત્યારે આ ઘટનાને લઈને ગુજરાત પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચોરીના ગુનાના આરોપીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી નિશાનસિંહ લોહાર વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં 8 જાન્યુઆરીથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવ્યા હતા। ત્યારે તેઓએ વહેલી સવારે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે શાંતિ નિકેતન યાર્ડના બેરેક નંબર 4ના બાથરૂમમાં પોતાની પાઘડીના કપડાં વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ અંગે જેલ પ્રશાસન દ્વારા રાણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે। આટકોટની 7 વર્ષની નિર્ભયા સાથે દુષ્કર્મ કરનાર નરાધમને રાજકોટની કોર્ટે ઘટનાના 34મા દિવસે જ ફાંસીની સજા ફટકારી દીધી છે। 4 ડિસેમ્બર 2025ના રોજ આટકોટના કાનપર ગામે એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર 3 સંતાનના પિતા રેમસિંગ ડુડવાએ દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી, જેને પગલે પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપી લઈ માત્ર 11 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી। ત્યારે આ ઘટનાના 34મા દિવસે રાજકોટની સ્પેશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી।